તો ક્યારેક એના બંધારણની વિરુદ્ધ થઈને પણ ઇસ્લામિક ક્રાંતિમાં જેનું નામ હતું અને હવે તેના જ પુત્રને એટલે કે મોજતબા ખામીનીને આ પદ આપવામાં આવ્યું છે અને સત્તાવાર રીતે તેની જાહેરાત આજે કરવામાં આવી 10મા દિવસે વરણી થઈ છે। હવે આગળ કયા પ્રકારનું વલણ તેનું રહે છે અને કઈ દિશામાં આ યુદ્ધ જાય છે તેની પર ઓવરઓલ તેમની પર જ દારોમદાર રહેવાનું છે। પણ અત્યારનું જે યુદ્ધનું ગણિત છે અને આ યુદ્ધના ગણિતમાં જુઓ કઈ રીતે સૌથી વધારે કોસ્ટલી બની ગયું છે આ યુદ્ધ અને જેમાં વેપન્સનો જે ઉપયોગ થયો છે દરરોજનો ખર્ચ પણ આપણે બતાવી રહ્યા છે। જુઓ ગ્રાફિક્સમાં આપણે બતાવી રહ્યા છે લડાઈ ખૂબ જ મોંઘી પડી રહી છે અને દરરોજનો 8,000 કરોડનો ખર્ચો ઓવરઓલ થઈ રહ્યો છે। દરરોજના 8,000 કરોડનો ખર્ચો એટલે વિચાર કરો કોઈ એક દેશના બજેટ કરતાં પણ એ વધારેનો આંકડો જે છે તે એક દિવસનો છે। લડાઈ લાંબી ચાલી તો 18,87,000 કરોડનો ખર્ચો થશે। આ પણ એક અનુમાન છે કે જે રીતે ગ્રાફ જઈ રહ્યો છે અને લડાઈ હજી પણ આગળ ચાલી 5 થી 10 દિવસ તો આ ખર્ચે પણ જઈ શકે છે આંકડો। અમેરિકાએ ઇઝરાયલને જંગી લશ્કરી સહાય આપી છે। અમેરિકા કે જે મોંઘા હથિયારોથી આ યુદ્ધને લડી રહ્યું છે, મોંઘી મિસાઇલો ફૂંકી રહ્યું છે ઈરાનમાં અને તેવામાં ઇઝરાયલને જંગી લશ્કરી સહાય પણ આપવામાં આવી છે। ઇઝરાયલને અમેરિકી જે મદદ મળી છે તેનો આંકડો છે 3,04,000 કરોડ। આ એક મસમોટો જે આંકડો આપને ટેક્સમાં દેખાય છે, આ ફિગર દેખાય છે, આપ વિચાર કરો કે યુદ્ધ પાછળ કેટલા કરોડો સ્વાહા થઈ રહ્યા છે અને ઇઝરાયલને આ મદદ પૂરી પાડવામાં આવી છે। એક રીતે સંરક્ષણ ક્ષેત્રમાં આ એક સૌથી મોટી બાબત એ છે કે વેપન્સ પાછળ અને એક મોટો જે જથ્થો છે, મોટો જે એક ઓવરઓલ ફાઇનાન્શિયલ જે કમ્યુનિટીઝ છે અને તેમાં પણ આ એક મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે એ ખર્ચો જે છે આ યુદ્ધમાં થઈ રહ્યો છે અને તેને હવે કેવી અસર અમેરિકામાં થાય છે તે મહત્વપૂર્ણ છે।